ચલો અગાઉના દાખલામાં પણ 2 પદ, અહીંયા પણ 2 પદ. ઓલા એ દાખલામાં કોણ હતું તો કે x² અને x વાળું પદ હતું. અહીંયા આપણને પેલું x² વાળું છે ને એક અચળ c પદ છે. આના અવયવ કઈ રીતે પાડશું તો કે વચ્ચે માઇનસ છે, બરાબર, અને એક નિત્યસમ આપણે ભણેલા છે આવું. અહીં નીચે લખું છું, પછી સાફ કરી દઈશ. a² માઇનસ b². આવું જ્યારે પણ હોય ત્યારે એના અવયવ શું મળે તો કે એક વખત પ્લસ અને એક વખત માઇનસ. બે પદનું વર્ગમૂળ કાઢી અને બંનેનો એકવાર પ્લસ અને એક વખત માઇનસ. આ ધોરણ 7, 8, 9 બધા ધોરણમાં ભણેલા છે. તો કે આવા સ્વરૂપે બનાવી અને પછી એને એકવાર પ્લસ ને એકવાર માઇનસ બતાવીએ. p નો વર્ગ તો આ રીતે દર્શાવી દઈશું, પણ 15 કોઈનો વર્ગ ના હોય તો એનો વર્ગમૂળમાં લખીને પછી વર્ગ કરો તો એનો મતલબ તો એ જ થાય, વર્ગમૂળને વર્ગ કાઢી લો એટલે પાછા 15 થઈ જાય. ચલો તો શું કરશું હવે તો કે બસ આપણને આ સ્વરૂપ મળે તો આ રીતે દર્શાવી શકાય બે અવયવ, એક t પ્લસ વર્ગમૂળમાં 15 અને બીજામાં t માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0. અહીંયા શું મળે તો ખાસ યાદ રાખજો, જ્યારે પણ આવી દ્વિઘાત બહુપદી આપી હોય કે વચ્ચે માઇનસ અને બંને પૂર્ણ બનાવી અને કરવાના હોય ત્યારે એકવાર પ્લસ ને એકવાર માઇનસ, એટલે કે વિરોધી શૂન્યો મળે. ખાસ યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં પૂછે. t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0 લઈએ તો t બરાબર શું મળે અહીંયા માઇનસ વર્ગમૂળમાં 15, અને આ બાજુ લઈએ તો t માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0 લઈએ તો t બરાબર પ્લસ વર્ગમૂળમાં 15 મળે. શૂન્યો મળી ગયા, એક આલ્ફા ને એક બીટા મળી ગયા. તો હવે એનો સરવાળો બતાવી દઈએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ વર્ગમૂળમાં 15 પ્લસ વર્ગમૂળમાં 15, જવાબ 0. કેમ તો કે બંને સંખ્યા સમાન હોય અને નિશાની વિરોધી હોય તો જવાબ શું થાય 0. અને આલ્ફા ઇન્ટુ બીટા કરો તો માઇનસ વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 બરાબર માઇનસ 15. કેમ માઇનસ 15 તો નાની રકમ લઈને સમજાવો. સમજો કે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 હોય તો 3 તરી 9 થાય, પણ એ વર્ગમૂળમાં દર્શાવવા પડે. અને વર્ગમૂળ નીકળે તો કે હા, કારણ કે 9 એ 3 નો વર્ગ છે, એટલે કે સમાન અસમય સંખ્યા હોય એક જ સમાન તો એનો ગુણાકાર કરીએ એટલે પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય, એટલે કે એનું વર્ગમૂળ નીકળી જાય. પૂર્ણ વર્ગ સંખ્યા બને એટલે વર્ગમૂળ કાઢી શકાય. 15 ગુણ્યા 15 કરો 225 થાય, અને 225 નું વર્ગમૂળ 15 નીકળે. નિશાની માઇનસ પ્લસ માઇનસ. ચલો સહગુણક જોઈ લઈએ તો કે પહેલાનો સહગુણક, બીનો સહગુણક અને c. અહીંયા તમે પહેલાનો સહગુણક p નો જોશો ને, t² માઇનસ 15 પ્રમાણે આમાં તો કે આનો સહગુણક 1 થશે, b ની જગ્યાએ કાંઈ નથી અને c ની જગ્યાએ માઇનસ 15. b વાળું કેમ નથી તો કે એક t વાળું પદ અહીંયા દર્શાવેલું નથી, બરાબર. ચલો તો કે હવે સૂત્ર, તો કે સૂત્ર પ્રમાણે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે b/a અને આલ્ફા ઇન્ટુ બીટા શોધવાનું સૂત્ર છે c/a. આના પ્રમાણે ગોઠવો તો b 0 જ છે નીચે, એટલે જવાબ શું મળે 0. શૂન્યનો સરવાળો અહીંયા પણ 0 હતો, ત્યાં પણ 0 મળે. c માઇનસ 15 અને a 1 ના લખો તો નીચે તો બેસ્ટ, માઇનસ 15 માઇનસ 15.